મહેશ વસાવા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી ચૈતર વસાવા પર ઘણા આક્ષેપો કરતા નજરે પડ્યા છે, જેમાં તેમણે કહ્યું હતું ચૈતર વસાવા ગુજરાત જોડો જનસભા નહીં પરંતુ આદિવાસી તોડો જનસભા કરી રહ્યા છે। જે મુદ્દે હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને મહેશ વસાવા પર આકરા પ્રહારો કર્યા છે, તો વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારનું રાજકારણ જે છે ગરમાયું છે। આપણે અનેક વાર જોતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ કે એક તરફ ચૈતર વસાવા અને બીજી તરફ અન્ય આદિવાસી નેતાઓ છે, અને હવે કવાડ ખાતે ચૈતર વસાવાએ મહેશ વસાવા પર લગાવેલા આરોપ પર ભડક્યા છે। સાંભળીએ જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સાથે વાત કરીને તેમણે શું કહ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં 8 તારીખે ભારતીય જનતા પાર્ટીની જનસભા થઈને આજે 11 તારીખ એટલે કે આજે આમ પાર્ટીની જે પરિવર્તન જનસભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે મોટી સંખ્યામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને લોકો અહીંયા જોવા ઉમટી પડ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે ચેતરભાઈ વસાવા અત્યારે રેલી સ્વરૂપે જે જનસભા છે ત્યાં થોડીક જ ક્ષણોમાં પહોંચશે। આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ સાથે વાત કરીશું। જે ભારતીય જનતા પાર્ટીની જનસભા હતી એ ટ્રાઇબલના બજેટમાંથી લોકોએ બધા ખર્ચા પાડીને એમના પ્રજાના પૈસા દિવાળીએ કરે છે। તમે જોયું હશે જ્યારે મોદીજીનો અહીંયા કાર્યક્રમ હતો ડેડિયાપાડામાં 7 કરોડ 7 લાખ રૂપિયાની બસો મૂકવામાં આવી, 7 કરોડનો મંડપ ખેંચવામાં આવ્યો, 5 કરોડના સ્ટેજ અને સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી, 2 કરોડનું ડોમ મગાડવામાં આવ્યું અને એ જ પ્રકારે 2 કરોડના નાસ્તા, 2 કરોડના ચા અને એવા તો કેટલા પ્રકારના પાર્કિંગના 3.5 કરોડ રૂપિયા એવા ખર્ચાઓ કરીને 16 કરોડના આદિજાતિના બજેટમાંથી ડેકોરેશનના ખર્ચા કર્યા અને પછી પબ્લિક બોલાવવામાં આવી। અમારી પબ્લિક આ 3,000ની ડીશ ખાવા નથી આવી, બસમાં બેસી નથી આવી, અમે કોઈને બીજી કોઈ પણ પ્રલોભનો નથી આપ્યા, બસ લોકોનો પ્રેમ છે, લોકોનો સહકાર છે અને એના લીધે લોકો આજે ઉમટી પડ્યા છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ ભાજપ 30 વર્ષથી શાસનમાં છે। અહીંયા જે પ્રોજેક્ટ આંબા ડુંગરનો આવ્યો છે, મંત્રી શ્રી પોતે રાજ્યમાં કેબિનેટ મંત્રી હોય અને અહીંયા જૂઠાણું ફેલાવીને ગયા છે, ત્યારે એની સામેનો આ આક્રોશ છે અને એની સામેનો આ મુંહતોડ જવાબ આપવા માટે પબ્લિક સ્વયંભૂ ઉમટી પડી છે। સરકારના એનટીપીસી સાથે એમઓયુ થયા છે અને આંબા ડુંગરના પ્રોજેક્ટ માટે 25 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાત સરકારે ગેજેટ બહાર પડ્યું છે। આ કઈ ચૈતરભાઈ વસાવાની ખિસ્સાની વાત નથી કે મંત્રીશ્રીની મર્યાદાની વાત નથી। મંત્રીશ્રી માત્ર ને માત્ર માયકમાં જબાન આપીને ગયા છે। અમે સરકારને કહીએ છીએ જો તમારું સરકારમાં કંઈ ઉભતું હોય, તમારી સરકાર માનતી હોય, તમે શ્વેતપત્ર જાહેર કરો આંબા ડુંગરનો, તમે શ્વેતપત્ર જાહેર કરો હાઇડ્રો પ્રોજેક્ટનો અને લોકોને બતાવો। તમારે માયકમાં બોલવાથી પ્રોજેક્ટ રદ નથી થતો। તમારી સરકારે એના માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે અને એની સામે અમારા ગામોને બચાવવા માટે અમે આજે રેલી કરી છે। મહેશભાઈ પર કયા સિક્રેટ ડોક્યુમેન્ટ હતા તે જાહેર કરવું જોઈએ એમણે। આ તો શું છે, કેટલાક નેતાઓ પોતાને જાગીર સમજે છે, રાજનીતિને જાગીર સમજે છે, પોતાના બાપ દાદાની પેઢી સમજે છે। અમારા જેવા સામાન્ય પરિવારમાંથી યુવાનો આગળ આવે છે, લોકોની સેવા કરે છે, લોકોને જાગૃત કરે છે, લોકોને એક કરે છે। તે વર્ષોથી રાજનીતિમાં રહેલા લોકોને ગમતું નથી એટલે આવી નિવેદનબાજી કરતા હશે। એમની દુકાનો હવે બંધ થઈ જવાની છે, જનતા હવે જાગી ગઈ છે। એમને કહે છે ચાલો તમારી દુકાન છે તો અમારા લોકોને નર્મદાનું પાણી આપો, તમારા પર દુકાન છે તો આંબા ડુંગરનો પ્રોજેક્ટ અટકાવો, તમારા પર દુકાન છે તમારા લોકોને આવાસ આપો, નલ સે જલમાં પાણી નથી આવતું એનો જવાબ આપો, તમારા પર દુકાન છે તો મનરેગામાં બચુખા પડે આટલું મોટું કૌભાંડ કર્યું એનો જવાબ આપો। અહીંયા નકલી કચેરી પકડાય, નકલી અધિકારીઓ પકડાય, એનો જવાબ કેમ નથી આપતા તમે? તમારી સરકાર છે, તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે પ્રજાના પૈસા તમે જલસા કરો એ ચાલવાનું નથી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે। સાથે સાથે નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીએ જે 28 ગામો વિસ્થાપિત નથી થવાના છે, હાઇડ્રો પ્રોજેક્ટ પાવર નથી આવવાનો છે, તેને લઈને પણ તેમણે જવાબ આપ્યો છે અને હાલ રેલી સ્વરૂપે જનસભામાં ચેતરભાઈ વસાવાની જે રેલી છે તે પહોંચી રહી છે અને તમામ મુદ્દે ચેતરભાઈ વસાવા સાથે આપણે ચર્ચા કરી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। ચૈતર વસાવાનું કહેવું છે કે કેટલાક નેતાઓ રાજનીતિને પોતાની જાગીર સમજી બેઠા છે, અને જ્યારે અમારા જેવા લોકો રાજનીતિમાં આવે છે
અને આદિવાસી વિકાસની વાત કરે છે, આદિવાસી હિતની વાત કરે છે અને જે આદિવાસી લોકોને તે આગળ વધારવાની વાત કરે છે, ત્યારે કેટલાક લોકોને તે ગમતું નથી અને તેઓ અમારો વિરોધ કરે છે, જેવું અત્યારે ચૈતર વસાવાનું કહેવું છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટથી ચોક્કસ જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.